નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામે પતિએ લાકડીના ડફણા વડે પત્નીને મોતને ઘાટ ઉતારી। છોટાઉદેપુર તાલુકાના સરજી વિસ્તાર મોટી સડલી મસાણી ફળિયા ખાતે રહેતા રાઠવા દેસિંગભાઈ ગેમલાભાઈ ઉંમર 58 તેની પત્ની ગંગલીબેનની લાકડાના ડફણા વડે મારી હત્યા કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 23/12/23ના રાત્રિએ દારૂ પીવાની બાબતે ઝઘડો થતાં દેસિંગભાઈ રાઠવાએ લાકડીના ડફણા કે બોથડ પદાર્થ વડે ઘા કરી પત્ની ગંગલીબેન રાઠવાની હત્યા કરી હતી। સવારે ગામના લોકોને જાણ થતાં તેમણે ગંગલીબેનના ભાઈને જાણ કરી હતી। તેણે આ બનાવ બનેલ જોતાં પોલીસ મથકે જાણ કરી હતી અને પોલીસે સ્થળ તપાસ કરી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। બનાવ હું બને કઈ આ પેલું રાતના બનાવ એટલે આપણે તો કઈ જોઈ નહીં ને સવારે બધા દેખ્યું પછી સવારે દેખ્યું એટલે એમ મોતે મરેલું તો હોય નહીં, ખૂન ને ખૂન દેખાય એટલે પછી એમને બીજા તો કોઈ છોકરા છોકરી તો બધા બહાર ગયેલા એટલે અમે સંસ્થા એની પર ખાલી એને પૂછ્યું તો કે મેં માર્યું નહીં એમ તો એવી રીતે કેવી રીતે મરી એમ કીધું કે મેં એવું તો કોઈ દિવસ મારું નહીં કંઈ નહીં એવું બતાવ્યું। પછી સારું તને આપણું બધા મને કીધું કે એટલે આપણે રમપુર જાવ પોલીસ સ્ટેશન એટલે પછી મેં અમે હંગાતે એને લઈ ત્યાં ગયેલા મારા છોકરાને। મારી બેન। શું નામ તમારું? મંગા। કયું ગામ? મોટી સડલી। હા, રંગપુર પોલીસ સ્ટેશનના મોટી સડલી ગામે એક બનાવ બનેલ છે। તેમાં મરણ જનાર ગંગલીબેન દેસિંગભાઈ રાઠવા નાઓને પોતાના પતિએ કોઈ કારણસર માથાના ભાગે લાકડાનો દંડો મારી અગર તો બોથડ પદાર્થથી મારી તેનું મોત નિપજાવેલ છે। એ બાબતે મરણ જનાર ગંગલીબેનના ભાઈ નામે મંગુભાઈએ ફરિયાદ આપેલી છે। એ ફરિયાદ આધારે બનાવવાળી જગ્યાની વિઝિટ કરી ત્યારબાદ પંચનામા લાગતા વળગતા કપડાં કબજે કરેલ છે। આરોપી પણ હસ્તગત કરવામાં આવેલ છે અને શાના કારણે એને મારવામાં આવેલ છે એ તપાસ હાલ ચાલુ છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।